નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 10માં પ્રથમ પ્રકરણની વાત આપણે કરીએ છીએ. પ્રકરણનું નામ છે ભારતનો વારસો. આ પ્રકરણની અંદર આપણે ભારતના વારસાના જુદા જુદા તત્વોની વાત એ કરી છે અને ભારતનો પ્રાકૃતિક વારસો એમાં ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ અને વન્યજીવન વગેરે જેવા તત્વોની વાત એ કરી. ભારતના સાંસ્કૃતિક વારસાના જુદા જુદા તત્વો અને ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે પણ આપણે વાત કરી. ગુજરાતના વિશિષ્ટ મેળાઓ અને એ મેળાના સમયગાળો એમની છેલ્લે આપણે વાત કરી. એના પછીનો મુદ્દો છે ભારત ભૂમિ અને તેના લોકો. આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય. અહીં અનેક જાતિઓ આવી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ નૌવશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. પ્રાચીન કાળની અંદર સમગ્ર વિશ્વનો માનવી એ જુદી જુદી રીતે કસબાઈ જીવન એ જીવતો હતો અને નાની નાની ટોળીઓ બનાવીને એકાબીજી ટોળીઓ ઉપર આક્રમણ અને એના પછીના ગાળામાં પોતાના વિસ્તાર સિવાયના વિસ્તારો ઉપર આ ટોળીઓ એ આક્રમણ કરવા લાગી અને અન્ય કારણોથી પણ પોતાનો વિસ્તાર છોડી અને અન્ય વિસ્તારો તરફ એ મનુષ્યએ ગતિ કરી. આધુનિક વિજ્ઞાને એ સાબિત કર્યું છે કે મનુષ્યની ઉત્પત્તિ જે છે એ આફ્રિકામાં થઈ અને પછીથી મનુષ્યએ સમગ્ર વિશ્વમાં ફેલાયો. એ રીતે ભારતમાં અગ્નિ એશિયા અને અન્ય રસ્તાઓથી અનેક પ્રજાનું આગમન એ થયું અને એ રીતે ભારતમાં જુદા જુદા વિસ્તારોમાંથી જે તે વિસ્તારની પ્રજા એ આવી અને એ રીતે પ્રાચીન કાળથી જ ભારતની ભૂમિ ઉપર વિવિધ પ્રજાનું આગમન થયું અને એ પ્રજાના આગમન થકી ભારતમાં વૈવિધ્યસભર સંસ્કૃતિનું સર્જન થયું. ઉત્તર ભારત અને સિંધુ ખીણ સભ્યતાના સર્જકો એ દ્રવિડોને માનવામાં આવે છે અને નૌવશાસ્ત્રીઓ એવું માને છે કે દ્રવિડો જે છે એ ભારતના પ્રાચીનતમ નિવાસી છે અને અત્યાર સુધી એ વાત સત્ય સાબિત થઈ છે. પણ દ્રવિડો સિવાય પણ કેટલીક પ્રજાતિઓ ભારતમાં એ વસવાટ કરતી હતી અને એના પછી જુદી જુદી પ્રજાના આક્રમણો એ થતા ગયા અને એ રીતે ભારતમાં પ્રાચીન કાળથી જ વિવિધ પ્રજાઓનું આગમન એ થતું રહ્યું. એમાં પ્રથમ જે પ્રજા છે એ છે નેગ્રીટો અથવા તો હબસી પ્રજા. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ, જેને આપણે હબસીઓ તરીકે ઓળખીએ છીએ, એ ભારતના સૌથી પ્રાચીનતમ નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો જે છે એ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. તેઓ વળનિશાન 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. એ રીતે હબસી તરીકે જેને આપણે ઓળખીએ છીએ, નેગ્રીટો અથવા તો નિગ્રો, એ આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈ ઉત્તર પશ્ચિમમાં એ બલુચિસ્તાન થઈ અને
પ્રાચીન કાળમાં ભારતમાં આ પ્રજા આવેલી. સામાન્ય રીતે એમનું કદ 4 થી 5 ફૂટ અને રંગે શ્યામ એ પ્રજાના તત્વો આજે પણ આપણને ભારતની પ્રજામાં જોવા મળે છે. ઓસ્ટ્રેલોઇડ પ્રજા, જેને આપણે નિષાદ તરીકે ઓળખીએ છીએ, આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમજ શારીરિક વિશેષતાઓ હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ તરીકે ઓળખતા હતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. એટલે ઓસ્ટ્રેલોઇડ જે પ્રજા છે, જેને આપણે નિષાદ તરીકે ઓળખીએ છીએ, આ પ્રજા અગ્નિ એશિયાના માર્ગે ઉત્તર ભારતમાં એ પ્રવેશી હોય એવું વિદ્વાનો માને છે. સામાન્ય રીતે શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું અને નીચું ટૂંકું કદ એ આ પ્રજાની શારીરિક વિશેષતાઓ છે અને આર્યોએ એમને નિષાદ તરીકે ઓળખ્યા છે. આજે પણ ભારતની કેટલીક જાતિઓમાં મુંડો અને અસમના ગારો, ખાસી અને જૈનતિયાની ટેકરીઓમાં જે પ્રજા વસવાટ કરે છે, એ પ્રજામાં આ લોકોના લક્ષણો આજે પણ જોવા મળે છે. આ નિષાદો જે આવ્યા એ પોતાની સાથે જુદી જુદી રીતે વિશિષ્ટ સંસ્કૃતિ અને આવડતો લઈને આવ્યા અને એમાં વાસણ બનાવવાની કળા હોય, ખેતી કરવી, સુતરાઉ કાપડ વણવું વગેરે જેવા કલા કૌશલ્યો એ લઈને ભારતમાં આવેલા. એ રીતે નિષાદ એ ભારતમાં, ભારતીય સંસ્કૃતિમાં એ ભળી ગયા. દ્રવિડ લોકો, દ્રવિડોને મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે શિવની પૂજાની સમજ આપી છે. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. એ રીતે ભારતના મૂળ જે પ્રજા જેને ગણવામાં આવે છે એ દ્રવિડ લોકો, મુખ્યત્વે જેને આપણે સિંધુ ખીણ સભ્યતા એ કહીએ છીએ, હડપ્પા, મોહેન્જો-દડો, સિંધુ ખીણ સભ્યતાના સર્જકો દ્રવિડોને માનવામાં આવે છે. અને ભારતની અંદર એની પહેલાંના જે પ્રજા હતી, જેને પાષાણ યુગ કહેવામાં આવે છે, કે એ સમયમાં જુદા જુદા પાષાણોનો ઉપયોગ મનુષ્યો એ પોતાની પ્રવૃત્તિ માટે કરતા, એના પછીના સીધા જ એ વારસદારો દ્રવિડોને માનવામાં આવે છે. અને દ્રવિડ પ્રજા મુખ્યત્વે માતૃમૂલક કુટુંબ પ્રથામાં માનતી હતી એવા પ્રાપ્ત અવશેષોને આધારે માનવામાં આવે છે. અને એ રીતે માતા રૂપે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે શિવની પૂજાનું સમજ એ લગભગ દ્રવિડોને હોવી જોઈએ એવું માનવામાં આવે છે. પણ જો કે એવા કોઈ આધાર પુરાવો એ પ્રાપ્ત થયા નથી કે સિંધુ ખીણ સભ્યતાના લોકો શિવ અથવા તો પાર્વતીની પૂજા કરતા હશે. પણ એ ફક્ત ને ફક્ત મળેલા અવશેષો ઉપરના અનુમાનો છે. હકીકતે તો એ સમયગાળામાં ધર્મની આવી કોઈ વિશિષ્ટ પ્રભુત્વ હોય એવા કોઈ પુરાવાઓ આપણને પ્રાપ્ત થયા
નથી. એ રીતે દ્રવિડ પ્રજા જે છે એ ઉત્તરમાં આર્યોનું પ્રભુત્વ વધતા ધીમે ધીમે દક્ષિણ તરફ એ વધતી ગઈ. અને એ રીતે દ્રવિડ અને આર્યો કે જેને સામાન્ય રીતે ભારતની બહારથી આવેલા હોય એવું માનવામાં આવે છે, એના લાંબા ગાળે એ સામાજિક સંબંધો બંધાયા અને એ રીતે આંતરજ્ઞાતીય લગ્નો અને સંબંધો પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અનેક વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોળી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. એ રીતે દ્રવિડો માતૃમૂલક કુટુંબ પ્રથામાં માનતા હતા અને એની સાથે સાથે જુદી જુદી રીતે અવકાશી જ્ઞાન અને અનેક કલાઓ, કાંતવું, વણવું, રંગવું, હોળી, તરાપા વગેરે આવડત તેઓ ધરાવતા હતા. અને આજે પણ આપણને એના અનેક અવશેષો આ બધા નગરોના ઉત્ખનન દ્વારા પ્રાપ્ત થયા છે. ઉત્તરમાં આર્યોનું પ્રભુત્વ વધતા દ્રવિડો જે છે એ ધીમે ધીમે દક્ષિણ તરફ ખસતા ગયા અને આજે દક્ષિણમાં દ્રવિડ કુળની અનેક ભાષાઓ આપણને જોવા મળે છે. અન્ય કેટલીક પ્રજાઓ પણ ભારતમાં આવી. આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ આવી હતી અને એ રીતે જુદી જુદી પ્રજાઓ ભારતમાં ભારતીય સંસ્કૃતિમાં એ ભળી ગઈ. મોંગોલોઇડ જે પ્રજા છે એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ એ થયું. એ રીતે મોંગોલોઇડ ચીનમાં થઈ અને તિબેટના રસ્તે ભારતમાં પ્રવેશ્યા હોય એવું વિદ્વાનો માને છે. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા. એ રીતે મોંગોલોઇડ પ્રજા એ ભારતમાં આવી અને એનું ભારતીયકરણ થયું. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા. તેઓ કિરાત તરીકે પણ ઓળખાતા હતા. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે, આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. એ રીતે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ જેવી પ્રજા જે છે એ સામાન્ય રીતે સમાન ભૌતિક ગુણો ધરાવે છે અને આજે આ પ્રજાના અંશો મહારાષ્ટ્ર, ઓડિશા, બંગાળ, ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે જોવા મળે છે. એના પછીની પ્રજા છે આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવર્ત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને સપ્ત સિંધુ નામ આપ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરત ભૂમિ, ભારતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. આર્યો જે છે એ અગ્નિ એશિયાના માર્ગે ભારતમાં આવ્યા એવું વિદ્વાનો માને છે. પણ એ બાબતે મતાંતરો છે. પણ ભારતની જે આર્ય સભ્યતા છે એ આર્ય સભ્યતાના નિર્માતા એ નોર્ડિક આર્ય પ્રજા હતી અને સામાન્ય રીતે પ્રાચીન કાળમાં એ આર્યો
હિન્દુઓ હતા અથવા તો આર્ય પ્રજા એ હિન્દુ સભ્યતાની સર્જક છે એમ માનવામાં આવે છે. આર્યોના નામ ઉપરથી જ ભારતને આર્યાવર્ત એ કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં એમનો વસવાટ અને ઉત્તર ભારતમાંથી અનેક જે નદીઓ છે એ નદીઓના કારણે 7 નદીઓ મુખ્યત્વે એ નદીઓના કારણે એ પ્રદેશને સપ્તસિંધુ એવું નામ આર્યોએ આપ્યું અને સપ્તસિંધુના પ્રદેશ તરીકે એ વિસ્તાર ઓળખાયો. ધીમે ધીમે આર્યોનો વ્યાપ એ વધતો ગયો અને એના ટોળીના નામ ઉપરથી ભરત અથવા તો વ્યક્તિના નામ ઉપરથી ભારત, ભરત વર્ષ કે ભરત ભૂમિ એવું નામ એ પડ્યું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓની રચના કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. પ્રારંભિક તબક્કે લગભગ બધી જ પ્રજાઓએ પ્રકૃતિ પૂજક હોવી જોઈએ એવું માનવામાં આવે છે. એ જ રીતે આર્યો પણ પ્રકૃતિ પૂજક હતા અને પ્રકૃતિના જુદા જુદા તત્વો સૂર્ય, ચંદ્ર, વૃક્ષ, હવા, પવન, નદી, વાયુ આ બધાની પૂજા થતી અને ધીમે ધીમે એ પૂજા દ્રઢીકરણ તરફ આગળ વધી અને એના જુદા જુદા સ્વરૂપોએ પ્રસ્થાપિત થયા. શ્લોકો, સ્તુતિઓ અને ઋચાઓની રચના થઈ અને એમ સમયાંતરે વિધિ વિધાનો, યજ્ઞ આદિ, મૂર્તિ વિધાનો વગેરે શરૂ થયા અને એ રીતે આર્યો ધાર્મિક દ્રષ્ટિએ જુદી જુદી ક્રિયાકાંડોને વિધિ વિધાનોમાં રાચ્યા. એ રીતે જુદા જુદા ક્રિયાકાંડો અને વિધિ વિધાનો ધાર્મિક દ્રષ્ટિએ એ પ્રચલિત બન્યા. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી કરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ રહ્યું નહીં, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. એ રીતે ભારતમાં અનેક પ્રજાઓ એ આવી અને આ પ્રજા પોતાની સાથે પોતાની વિશિષ્ટ આવડતો, સંસ્કારો, સંસ્કૃતિ, કલા, કૌશલ્ય આ બધું લઈને આવી અને લાંબા ગાળે એ બધી જ પ્રજાઓ એકબીજામાં ભળી ગઈ અને એનું સામાજિકરણ અને લગ્ન સંબંધો અને અન્ય સંબંધો પ્રસ્થાપિત થયા અને અંતે એ બધી જ પ્રજાઓ ભારતીયકરણ રૂપી તત્વમાં ભળી ગઈ અને એ રીતે ભારતીય પ્રજા ભારતીયકરણ થતા આ બધા જ ભારતીય પ્રજા તરીકે ઓળખાવા લાગ્યા અને એટલા માટે જ ભારતીય સંસ્કૃતિ આવી વૈવિધ્યસભર અને વિવિધતાપૂર્ણ જોવા મળે છે. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. વારસાનું જતન અને સંરક્ષણ. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત, ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્યો અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણના નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 કમાં ભારતના નાગરિકને જે મૂળભૂત ફરજો દર્શાવી છે તે ફરજો આપણને અહીં દર્શાવવામાં આવી છે. એ રીતે વારસાના તત્વો જે છે એ વારસાના તત્વોની જાળવણી અને એનું સંરક્ષણ કરવું પણ આજે જરૂરી બની ગયું છે
અને એના કારણે બંધારણના ઘડવૈયાઓએ બંધારણની અંદર જ ભારતનો આવો વિવિધતાસભર વારસો સંસ્કૃતિ એ જળવાઈ રહે એના માટે કેટલાક માર્ગદર્શનો અને મૂળભૂત ફરજો એ દર્શાવવામાં આવી છે. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ એ ભારતના દરેક નાગરિકની છે. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ એ દરેક ભારતીય નાગરિકની છે. અને મનુષ્ય જ નહીં પણ બધી જ પ્રકૃતિ, પર્યાવરણ, પશુ પક્ષી, નદી અને વનસ્પતિ આ બધા જ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક તત્વો છે. આ બધા પ્રત્યે અનુકંપા અને આદર રાખવાની વાત એ કરવામાં આવી છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીન કાળથી શાંતિપ્રિય રહી છે અને એટલા માટે ભારતે હિંસાનો ત્યાગ અને શાંતિનો માર્ગ એ અપનાવેલો છે. આમ પ્રકૃતિ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલા છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળે વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશેષતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તકો પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. એ રીતે ભારત એ વિશાળ ભૂમિ વિસ્તાર ધરાવે છે અને એમાં અનેક પ્રકારના ભૂમિ દ્રશ્યોનું સર્જન એ થયેલું છે. આ ભૂમિ દ્રશ્યોએ ભારતને વિશિષ્ટ પ્રકારની સુંદરતા, શુદ્ધતા અને પવિત્રતા આપવાનું કામ કર્યું છે. ભારતના આ વારસાના તત્વોને જાળવવા, એની સાચવણી કરવી એ બધા જ ભારતીયોની ફરજ છે. કોઈને કોઈ રીતે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જે વારસો છે એ વારસો ભારતનું ગૌરવ છે અને આ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાને જાળવવા માટે જુદી જુદી રીતે પ્રયત્નો એ કરવા રહ્યા, જેથી કરીને આપણો વારસો જે છે એ જળવાઈ રહે. અનેક રીતે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના તત્વોએ ભારતના વિકાસમાં દરેક ક્ષેત્રે પોતાનું પ્રદાન એ આપ્યું છે અને એ દ્વારા ભારતના લોકોએ અથાગ પ્રયત્નો અને લાંબા ગાળાથી ભારતના આવા વિશિષ્ટ વારસાનું સર્જન એ કર્યું છે અને આપણે એને જાળવવું એ આપણી પવિત્ર ફરજ છે. એ રીતે પ્રકરણ પ્રથમ ભારતનો વારસો એની વાત આપણે કરી. એમાં ભારતનું સ્થાન અને કદ, ભારતનો વૈવિધ્યસભર વારસો, સંસ્કૃતિ, ભારતનો પ્રાકૃતિક વારસો, ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન, વન્ય જીવન, ભારતનો સાંસ્કૃતિક વારસો અને એના તત્વો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળાઓ, ભારતની ભૂમિ ઉપર આવેલ જુદી જુદી પ્રજા, એ નિગ્રીટો હોય, ઓસ્ટ્રેલોઇડ હોય, દ્રવિડો હોય, અન્ય પ્રજા હોય, મોંગોલાઇડ હોય કે અલ્પાઇન ડિનારી કે આર્મેનોઇડ પ્રજા હોય, એ જુદી જુદી પ્રજાઓની વાત પણ આપણે કરી. એ રીતે પ્રથમ પ્રકરણ ભારતનો વારસો અહીં પૂરું થાય છે.